હેલો વેલકમ બેક ટુ માય બ્લોગ. આજનો ન્યૂ બ્લોગ કર્યો છું સ્ટાર્ટ. ને અત્યારે હું જાગી ગયો છું ને નાઇન થઈ ગયો ફ્રેશ. ને અત્યારે વાગેલ છે, કેટલા વાગેલ છે થઈ ગયો 9:15 થયા છે. ને અત્યારે હું ખાઉં છું મગ ને ચણા હવારના. આજ દોડવા જવાનું હતું પણ જગાડો નહીં એટલે નથી ગયો. નકર તો સવારે જાગીને એટલે દોડવા તો જવાનું છે મારે, પણ જગાડો રે મારાથી કાંઈ નહીં. કાલ વાત આપણે દોડવા જઈએ. અત્યારે તો મગના ચણા ખાઈ લઉં છું ને ખેર ઓરે આવે છે એટલે ઉત્તરાયણ ઓરે આવે છે એટલે જો બહુથી કોઈ ને મારો નાનો ભાઈ ફીરકો કાઢી પતંગ ચગાવે, પતંગ ચગાવવા જાય કાયમ. ત્યાં ફીરકો ખાલી થવા આવ્યો છે તો એટલે જો ફીરકો તળિયું દેખાવા આવ્યું છે એટલે ફીરકો પીવડાવવાનો છે પાછો. અટાણું હજી ઘરે છું ને અટાણું ખાઉં છું હજી મગ ને ચણા ને આપણે હું હજી ઘરે પછી જવાનું છું વેસુ બાજુ, કેમ કે ત્યાં મસ્ત સ્પોર્ટના કપડાં મળે છે. તો મારી પાસે એક જ છે, તમને ખબર છે, જોઈ લો પોલપા પીળું ટી શર્ટ પહેર્યું તમારું એ જ પહેરી જતો હોય જીમમાં. તો મારા દોસ્તારે કીધું હતું કે એક બીજું લે તો તને કાંઈક આમ ઇન્સ્પાયર થવાનું થોડું મળે. આ એકને એક ટી શર્ટ પહેરીને જાઉં છું તો આજે હું જવાનો છું ભેંસું બાજુ. અટાણે ઘડીક પછી જાઉં છું. બે સ્ટેશન ઉપર હું આવી ગયો છું ને અટાણે હવે જાઉં છું જે સ્પોર્ટના કપડાની દુકાને. બસ આવવાની વાટ જોઉં છું અટાણે. તો બસમાં તો બેઠી ગયો છું ને હવે આગળ સ્ટોપ આવીએ એટલે આપણે ઉતરીને આપણે શોપ ઉપર જઈએ. તો આપણે ટી શર્ટ લેવા જઈએ પણ તમને હું બતાડું. ટી શર્ટ લઈ લીધું છે તો તમને હવે ઘરે જઈને બતાડું કયું છે અને કહેવાનું છે. કેવું મસ્ત છે એટલે થેલીની અંદર છે, જોઈ લો તમે. ઘર પે જાકે ઘરે જઈને બતાડું તમને. મારે જે ટી શર્ટ લેવાનું તો હું લેન તો આવી ગયો તો ઘરે, પછી મોડું થઈ ગયું હતું એટલે જલ્દી જલ્દી કપડાં બદલાવીને અટાણે જાઉં છું જીમમાં. ડાયરેક્ટ હું અહીંયા તમને ટી શર્ટ બતાડું પહેરીને. જીમમાં આવી ગયો છું ને વર્કઆઉટ કરું છું સ્ટાફ ને આ છે મેં આગળ લેવા ગયો તો ટી શર્ટ. મતલબ ગંજી આપણે ગંજી છે કેવું છે કોમેન્ટમાં બતાવી દેજો. બાકી વર્કઆઉટ મેં કરી દીધું છે સ્ટાર્ટ ને અટાણે છે આજ ચેસ્ટ ને ટ્રાયસેપ. તો વર્કઆઉટ કરી દીધું સ્ટાર્ટ. અટાણે હું આ મારું છું આ ભાઈની જેમ. જીમથી ઘરે આવી ગયો છું ને જમીન બમીન ફ્રેશ થઈ ગયો છું એટલે હવે હોવાની તૈયારી કરું છું. ને હવે હું કરે એડિટિંગ ને પછી રસોઈ જાય. ને તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું જલ્દી બધો નવા બ્લોગમાં થેન્ક યુ બધો. હજી બાય બાય.